આ છે 89.6 FM રેડિયો રાજકોટ. હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. આ છે રાજકોટનું પોતાનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. હું છું ઋષિ, તમારી સાથે. મિત્રો, એવું કહેવાય છે કે માવતર છે ને, મા બાપ, એ એક એવું ઝાડવું છે કે જ્યાં ઘડીક આ ઝંઝાવાતને વિહામો ખાવાનું મન થાય. આપણા મજાદરના ઋષિ કવિ ભગત બાપુ દુલાભાઈ કાગ કેવું સરસ લખી ગયા મા વિશે કે મોટેથી બોલું માં ત્યારે હાચે જ નાનપણ સાંભળે, પછી તો મોટપની મજા મને કડવી લાગે કાગડા. એવું કહેવાય છે કે જો માનું ઋણ ચૂકવવાનું અવસર સ્વયં નારાયણને આવે ને સાહેબ, તો એને છે ને આ દેવાળું ફૂકી નાખવું પડે. આ માં છે. માં તેરે દૂધ કા હક મુझसे અદા ક્યા હોગા. બહુ સરસ આખી આ વાત છે, શાયરી છે, સાંભળજો. માં ઉપરની આખી આ શાયરી છે. માં તેરે દૂધ કા હક मुझसे अदा क्या होगा, जो तू है नाराज तो खुश मुझसे खुदा क्या होगा. એવું કહેવાય છે કે આપણા ઘરના ઉમરાવાળી માં જો રાજી હોય ને, તો પછી આપણી જે આ ડુંગરાવાળી માં છે ને, એ ઓટોમેટિક સાહેબ રાજી જ હોય. બરાબર ને? ચોટીલાના ડુંગરવાળી હોય તોય ભલે, અને આ પાવાના ગઢ ઉપર બિરાજતી માં મહાકાળી હોય તોય ભલે, અને ઓલી આપણી આ ગબરના ગોખમાં બિરાજે છે માં અંબા તોય ભલે. ઘરના ઉમરાવાળી માં સાહેબ જ્યારે આપણી આમ એકદમ આપણાથી ખુશ હોય, રાજી હોય, ત્યારે આ ગબરના ગોખવાળી માં રાજી જ થાય. હવે તમને કદાચ એવું લાગતું હશે કે આજે હું અચાનક આટલું બધું આ શું કામ બોલું માવતર વિશે, મા બાપ વિશે. તો મિત્રો, વાત જાણે એમ છે કે આજે આપણા આ સ્ટુડિયોમાં એક માતૃભક્ત, જેને પોતાની માને સાક્ષાત આદ્યશક્તિ માનીને એમની પૂજા કરી છે, એવા માતૃભક્ત શ્રી વસંતભાઈ લિંબાસિયા આજે આપણા આ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તો સૌ પ્રથમ 89.6 FM રેડિયો રાજકોટ વતી આપણે એમનું અભિવાદન કરીએ, સ્વાગત કરીએ. વસંતભાઈ, આપનું હાર્દિક સ્વાગત અમારા સ્ટુડિયોમાં. યસ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાજી વસંતભાઈ, તમારી જે આ માતૃભક્તિ છે એના વિશે તો આપણે ખૂબ જ વિગતમાં આખી આપણે આ વાત કરશું, પણ એની પહેલા તમારા વિશે તમે થોડી વાત કરો. અમારા જે આ શ્રોતા મિત્રો છે, હા, શ્રોતા મિત્રો ડિટેલમાં બધી આખી વાત. હા, શ્રોતા મિત્રો નમસ્કાર. આજે રેડિયો રાજકોટની મુલાકાતે આવવાનો મને અવસર મળ્યો છે. ભાઈ શ્રી સંજયભાઈ મહેતા અને ઋષિકેશભાઈ ખૂબ હૃદયના ભાવથી મને આમંત્રણ આપ્યું અને હું પધાર્યો છું. ખરેખર તો આમ સંજયભાઈને મારે ઘણીવાર વાત થતી હતી કે વસંતભાઈ એકવાર આવો એમ, પણ મારું નામ વસંતભાઈ નાનજીભાઈ લિંબાસિયા, મારું રાજકોટની બાજુમાં મારું કાગદડી મૂળ વતન છે, અને એક ડેરી ફાર્મનો બિઝનેસ કરું છું, અને ડેરી ફાર્મ બિઝનેસ સાથે સાથે રેસ્ટોરન્ટનો પણ બિઝનેસ કરું છું. હાલ સાવ નિવૃત્ત છું અને રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના સંસ્કાર અને પ્રેરણાના પિયુષ પી અને ખૂબ સરસ મજા એક આધ્યાત્મિક અમને જે વાતાવરણ આપ્યું છે, અમને જે ઉર્જા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આપી છે, અત્યારે અક્ષરશ જીવનમાં મેં ચરિતાર્થ કરી છે. ખાસ તો આમ તો સંજયભાઈ અને ઋષિકેશભાઈએ માતૃભક્ત કે, પણ માતૃભક્ત તો આપણે કેમ થઈ શકીએ? આ તો માએ આપણને 9 માસ એના ઉદરમાં રાખી જ્યારે આ ધરતી ઉપર અવતરણ કરવાનો જ્યારે માએ આપણને અવસર આપ્યો છે, ત્યારે આપણે સૌએ જગતના હરેક પુત્ર યા પુત્રીએ માનું ઋણ અદા કરવું જ જોઈએ. અરે કાંઈ ન કરો તો કાંઈ નહીં, બા કેમ છો કેમ નહીં એટલું ખાલી પૂછો તો માં રાજી રાજી થઈ જાય. અને મેં તો જો કે મને તો ભગવાનની કૃપાથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વારસો હતો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ હતા, અને અમારી ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી, એમાં 212 શ્લોક છે. એમાં એક શ્લોકમાં એવું લખેલું છે, માતા પિતા ગુરુ અને રોગાતુરની સેવા જીવન પર્યંત કરવી જોઈએ. આ ખરેખર શાસ્ત્રો કહે છે. એટલે ખરેખર અમે તો જ્યારે ભણતા હતા ત્યારે આ શિક્ષાપત્રીના પૂજા કરીએ, પૂજા કરીને 5 શ્લોક વાંચવાના હોય દરરોજને માટે 5 શ્લોક વાંચતા, એમાં સ્ટેપ બાય શ્લોક આવતા. એ શ્લોકને ખરેખર વાંચવાનો નહીં, પણ વાંચીને વાગોડવાનું, વાગોડીને જીવનમાં એને ચરિતાર્થ કરવાનું. તો ખરેખર અવસર એવો સરસ મજાનો મળ્યો. દીકરો ભણી ગણીને મારા બિઝનેસમાં જોઈન્ટ થયો, અને પછી મને અવસર મળ્યો બાની સેવા કરવાનો. ખરેખર તો આમ તો નાનો હતો ગામડે ત્યારે બા મને, અમારે ગાય હતી સરસ મજાની ધોરી આમ ગાય, એક ધોરી ગાય અને એક કાબરી ગાય. એ 2 ગાય બહુ દૂધ કાઢે, અને પછી એક દૂધની લોટી ભરી, અને બાના બેનપણી એક દરજીના માજી વખત બાબુ, એ વખત બાબુની ઘરે મને દૂધ દેવા મોકલે. એટલે વખત બાબુ અંદર 5 યુ નાખે, 2 યુ નાખે, 3 પૈસા નાખે. તેથી તો 2 યુ 5 યુ 1970 કેવડી એની કિંમત.
રૂપિયો પડ્યા જેવો ગણાતો. હા, અને હું રાજી રાજી થઈ જાઉં. પછી ત્યારે મને મારા વખત બાબુ એમ કહેતા વાસુદેવ આવ્યો, અને વાસુદેવ કહેતા. અને ગામમાં મારું પહેલું નામ વસરામ હતું નાનપણનું, વસંત તો પછી થયો. પણ વખત બાબુ એમ કહેતા કે દીકરા બેસ, હું તને વાસુદેવ તું બેસ કે કીર્તન શીખવાડું. મને પહેલું વહેલું કીર્તન મારા વખત બાબુએ છે, બાના બેન પડીએ. અને કેવા સરસ મજાના શબ્દો, આમ શબ્દ સાંભળી તો આપણી છાતી ગજગજ ફૂલે. રામનું કીર્તન છે. સંભળાવો. હા, તો દર્શક મિત્રો, શ્રોતા મિત્રો, કીર્તન તો તમે સાંભળ્યું હોય છે, પણ કીર્તન સાંભળવાથી હૃદયનો ભાવ પ્રગટ થવો જોઈએ. રામનું કીર્તન છે, અને પહેલું વહેલું મને કીર્તન સંભળાવ્યું, તમને સંભળાવું કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખોયા, ધન્ય મારો જીવન કૃપાએ નીલેખોયા. રામ કૃષ્ણ રસના ઉચારે, હરે નો આનંદ મારે અંતર ભારે. પ્રભુના વિચારો મારે અઢળ કનાણુયા, ગાવો મારે રાત દિવસ રામનું ગાણું. આવી રીતે એક એક કડી ગાતા જાય, શીખવાડતા જાય, અને એવો આનંદ આવે, એવો આનંદ આવે. એ જ કીર્તન પાછો બને બા પાસે, વખત બાપુ પાસેથી બા પાસે આવું, પછી બાને સંભળાવું. બા ખૂબ રાજી થાય. બા કૃષ્ણ ભક્ત હતા ખરેખર, પણ નાનપણમાં તોફાની હતો. ને પછી બાએ તો મને ગુરુકુળમાં ભણવા માટે બેસાડ્યો. 1976માં 8, 9 ને 10 ત્યાં ગુરુકુળમાં ભણ્યો. હા, ઢેબરોડ ગુરુકુળ ત્યાં ભણ્યો. અને 8, 9, 10 ભણીને પછી બિઝનેસમાં ધીમે ધીમે સ્ટાર્ટ થયો. બિઝનેસ ખૂબ કર્યો. સમગ્ર 4 ભાઈઓ 1 બેન. સૌથી પહેલો બિઝનેસ આમ તો ડેરી ફાર્મનો શીખ્યો. પછી કૈલાસ ફરસાણ, એસ્ટોન ટોકેનની સામે કૈલાસ ફરસાણ પહેલા કર્યું. મોટા ભાઈ ગામડે ખેતી કરતા હતા, તે પછીના ભાઈ ખેતી કરતા હતા, પછીના ભાઈ અહીંયા રાજકોટમાં નોકરી કરતા હતા PWD ની અંદર. હું આવીને સીધો ડેરી ફાર્મનું શીખો અને ફરસાણની દુકાન કરી. એમ કરતા કરતા પહેલો વહેલો ધંધો કર્યો, એ મોટા ભાઈને આપ્યો. પછી એક ડેરી ફાર્મ બનાવીને પાછું એથી નાના ભાઈને આપ્યો. પછી એક ડેરી ફાર્મ બની, પછી ત્રીજા ભાઈને આપ્યું. પછી મારા ડેરી વૃંદાવન તો હતું જ. પછી એક ડેરી ફાર્મ બનાવીને બેનના ભાણિયાને બેને, મોટા ભાઈના 3 દીકરા 1 દીકરી, પછીના ભાઈના 2 દીકરા 1 દીકરી, અમારા લલિતભાઈને એને 1 દીકરો દીકરી, મારે 1 દીકરો, મારા બેનના 2 ભાણિયા. આ બધાયના લગન, બધાયના મકાન ને બધાયના બિઝનેસ આ મારા બાના આશીર્વાદથી થયા. એટલે હું કહું ખરેખર કે ભક્તિનું પહેલું પગથિયું ઘરનો ઉમરો. ઘરના ઉમરા એટલે કે મા ને બાપ, એ આપણો ઉમરો છે ખરેખર. એમને આદર આપો ને માન આપો ને સન્માન આપો કે એવો મારો રામ શ્યામ ને ઘનશ્યામ રાજી થાય, તમારી ઉપર આશીર્વાદના ધોધ વહરાવે. અને બાને ખ્યાલ આવ્યો કે ઓહો દીકરાએ બહુ સરસ કાર્ય કર્યું, બા ખૂબ રાજી થાય. પછી તો સ્ટેપ બાય સ્ટેપ લગ્ન કર્યા. અને મારા ધર્મપત્નીનું નામ મંજુલાબેન નામ છે. ખરેખર 25 વર્ષે લગ્ન થયા, પરણીને સાસરે આવ્યા. પણ એને ખરેખર આ જે કાંઈ આભારી છે, મારા ધર્મપત્નીને આભારી છે. એટલું બધું તમને કહું, એનું પરિવાર પ્રત્યે ઓહો હો ભાવ પ્રેમને. હવે હું તમને સંજયભાઈ ને ઋષિકેશભાઈ મારી ઘરે પણ આવવાનો આમંત્રણ કે મંજુલાબેનનો તમે એકવાર આવકારો જુઓ. અને હા, એ પેલા તમને એક વાત કરું. મારી બા ગામડે, અમે ગામડે હતા ત્યારે નાનો હતો, ત્યારે 5મું 6મું 7મું 8મું 7 ધોરણ સુધી ગામડે ભણ્યો. પણ અમારું ઘર જે કાગદડી હતું મારું ઘર, અમારા ઘરની બાજુ આ અમારું ઘર, ડાબી બાજુ અમારું રામજી મંદિર, જમણી બાજુ લુહારની કોડ. લુહારની કોડે આજુબાજુના ગામડાવાળા પાના કકરાવા, કોઈસનું પાનું કાઢવા આવે, કોદારીનું પાનું કાઢવા આવે. તો એ આજુબાજુના ગામડા બધાને બા ચા પાણી પાય, બપોરનો ટાઈમ જાય તો રોટલો ખવડાવે. અને રામજી મંદિરે કોઈ સાધુ મહાત્મા સંત મહાત્મા આવ્યા હોય તો એ પૂછે, ભાઈ રામ રોટી કા પ્રબંધ હોગા, બપોર હો ગયા હે, મેરે કો ખાના હે. और એ તો હિન્દીમાં બોલે, પણ ગામના લોકો એમ કે એ ઓલું ચોથી માનું ઘર રહ્યું, અહીંયા જાવ, અહીંયા મળી જાય. ડેલી ખખડાવીને માજે રોટી રામ રોટી મિલેગા. અને બા જોવે ઓહો સાધુ મહાત્મા આવ્યા છે,
મારા બા પછી બાપુજીને કે આલ્યો આ એક થાળી કમ્પ્લીટ કરી દે, શાક દાળ ભાત રોટલો અને ઘીનું ચૂરમું હોય તો એ કરીને કે ઘીમાં ગોળમાં ઘી નાખીને બા સરસ મજાની થાળી કરીને બાપુજીને આપે. બાપુજી સરસ છાસની લોટી ભરે, પાણીનો લોટો ભરે અને ત્યાં રામજી મંદિરે સંત મહાત્માને જમાડ્યા છે. ખૂબ આ એનો પ્રતાપ છે ખરેખર. એટલે આશરો એનો ધર્મ. બાએ એવા બધા ખૂબ સત્કર્મો કરેલા છે અને બાને સત્યનારાયણ ભગવાનની કથાનું બહુ માહિતમ. દર વર્ષે બા પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરે અને એ કથામાં કીર્તન મારે જ ગાવાના હોય. અનેક પ્રકારના કીર્તન, કૃષ્ણના કીર્તન આવડે, રામના કીર્તન આવડે, સ્વામિનારાયણના કીર્તન તો હોય જ. પછી કૃષ્ણ જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા ત્યારે એક કડી એમ નહીં તમને સંભળાવું. હા શ્રોતા મિત્રો. કેળના મંડપમાં મૂર્તિ છે મને, આરતી ઉતારું દીનાનાથ, ઓમ નમો સત્ય નારાયણ. ફળ ફળાદી ધૈરા મેવા ખૂબ જ ધૈરા, શીરો કૈરો છે સુંદર શ્યામ, ઓમ નમો સત્ય નારાયણ. આવા સરસ મજાના એને ભાવથી કીર્તન ગાય. ગામના બાયુ ભાઈઓ બધા કથામાં આવ્યા હોય, સરસ મજાનો શીરાની પ્રસાદી ફળફળાદીની પ્રસાદી આપી, ખૂબ બાબતને રાજી કર્યા. હવે આપણે રાજકોટમાં આવીએ. આપણે એટલે રાજકોટમાં ખૂબ રાજકોટ ડેરી મર્ચન્ટ એસોસિએશનના મહામંત્રી પદે આરૂઢ થયેલો. પછી રાજકોટ અત્યારે લેવા પટેલ પરિવાર ટ્રસ્ટ ચાલે છે. એ ટ્રસ્ટમાં રાજકોટમાં 87 પરિવાર અમારે લેવા પટેલે, માનો કે લીંબાસિયા પરિવાર, સોજિત્રા પરિવાર, રામાણી પરિવાર, સાવલિયા પરિવાર, એવા પરિવાર. મારું લીંબાસિયા પરિવાર છે 197 પરિવાર, એનો હું પ્રમુખ છું. એવા રાજકોટમાં બધા લગભગ 76 પરિવારો એક્ટિવ છે. એ 76 પરિવારનું એક મંડળ છે. એ મંડળના બધા પ્રમુખોનું મંડળ, એ મંડળનો પ્રમુખ પાછો મને કર્યો છે. એ એટલા માટે ખરે કે એપલ અલ્ટોરાવાળા મનસુખભાઈ સાવલિયા કરીને છે, વરજ ડેવલપર વાળા, એ મારા ખાસ મિત્ર છે. બધાએ આખી કમિટી બેઠી હતી. એ પછી પ્રમુખનું નિયુક્તિ કરવાની આવી. નકર એના પરિવારના અમારે હોય તો એના પરિવારને જ કરે ને, તો નહીં કે વસંતભાઈ લીંબાસિયાને આપણે એટલે પરિવાર તરીકે નિયુક્તિ કરી છે ખરેખર કે આવા સમાજને ભેગો લઈને ચાલવામાં માણસ આધ્યાત્મિકમાંય હોવો જોઈએ, પરિવારમાંય હોવો જોઈએ આગળ પડતો, સમાજમાંય હોવો જોઈએ અને રાજકારણમાંય હોવો જોઈએ. હું ટંકારા તાલુકા પંચાયતનો પ્રમુખ પણ બનેલું છે. કાગદડી ગામમાં સરપંચ તરીકે મેં 10 વર્ષ સેવા આપેલી. 50 વર્ષમાં કામ નહોતું, મેં 3.5 વર્ષમાં કાગદડીમાં બધા સુવિધાના કામ બધા કરેલા. અહીંથી ત્યાં જાતો એમ. ગામમાં ઘરે ઘરે પાણીની પાઇપલાઇન, ગામમાં રોડ રસ્તા, ગટરો, ઓવરહેડ ટેન્ક, ભૂગર્ભ ટાંકા, ગટરો, સ્મશાન, છાપરી, ઝાડવાને બધાને ઓટાને ખૂબ સરસ મજાના કામ કરવાનો અવસર આપણને મળ્યો હતો. એટલે આ બધા પરિવારના પ્રમુખ તરીકે એટલા માટે હું તમને એક દાખલો દઉં. 4 થાંભલા હોય, મંડપ હોય ને 4 થાંભલા હોય. 4 થાંભલે મંડપ કહેવાય, 3 થાંભલે તંબુ કહેવાય, 2 થાંભલે એકધાર્યું કહેવાય અને 1 થાંભલે ધજા કહેવાય. 4 થાંભલા એટલે પેલો થાંભલો પરિવાર. માણસ પરિવારમાં પ્રિય થાય પછી એને સમાજ સ્વીકારે. પરિવારમાં પ્રિય થાય એટલે સમાજ એને આમ સ્વીકારે એમ. એટલે પેલો થાંભલો પરિવાર, બીજો થાંભલો સામાજિક, સમાજ સ્વીકારે એટલે એની ઉપર આધ્યાત્મિક ફોકસ થાય. મોટા મોટા મહાપુરુષોને એને કહેવારો આ માણસ પરિવારમાં પ્રિય છે, સમાજમાં પ્રિય છે અને આધ્યાત્મિક લોકોનું એના ઉપર થાય કે આ માણસ આમ આવે તો આપણા આમ ભૈરું લાગે. સજ્જન માણસ કોઈ સારા માણસ તો આવે તો ભૈરું લાગે. એટલે ત્રીજો થાંભલો આધ્યાત્મિક, પછી ચોથો થાંભલો રાજકીય. માણસ પરિવારમાં પ્રિય હોય, સમાજમાં પ્રિય હોય, આધ્યાત્મિક મહાપુરુષોનું બધાને. માનો કે અમારો સામે સંપ્રદાય કેવડો મોટો, માનો કે આપણે એક કોઈને બધાને કહી ભાઈ આપણે આ બાજુ બધા ચાલો, એટલે આધ્યાત્મિકમાં હોય એટલે પરિવારને લઈને આવે, સમાજને લઈને આવે ને હરિભક્તોને લઈને આવે. એટલે ત્રીજો થાંભલો આધ્યાત્મિક, પછી ચોથો થાંભલો રાજકીય. માનો કે આમ ધર્મમાં લખેલું છે ખરે કે ધર્મને રાજકારણની જરૂર છે, રાજકારણને ધર્મની પ્રયોજન. એકબીજાનો પેરેલલ, એકબીજાનો આધાર છે. એટલે રાજકીય લોકોનો પછી એટલા માટે કે આટલા બધો માણસ આગળ પડતો હોય તો એના પર રાજકીય લોકોનું દ્રષ્ટિ જાય કે આ માણસ હશે તો 50 મત આમ, 50,000 મત આમથી આમ કરી નાખશે તો આપણને બહુ સરસ કામ થઈ જશે. એટલે સમાજમાં આ 4 થાંભલાને ભેગા લઈને હાલવું, એક એ તો કોક જેને કહે ભગવાનની પૂર્ણ કૃપા હોય તો એ ચાલી શકતો હોય છે. હવે વાત આપણે કરવી છે મારા બાની. હવે મારા બા, મારા ફાધર છે 101 વર્ષે ધામમાં ગયા. બા હમણાં 23/9/23 ધામમાં, પણ એની પહેલા ડેઈલી સાંજે બાને 5 કીર્તન સંભળાવવાના.
રોજનો નિયમ છે. રોજનો નિયમ, રોજનો. અરે એ ક્યાં, હું કોઈ ફંક્શનમાં ગયો સંજયભાઈ, ઋષિકેશભાઈ, અને 11-12 વાગે આવું તો બા જાગતા, મારા ફેરવતા હોય, અને બા ને કે બા 12 વાગ્યા સૂવું નથી બા? તો મને કે 12 વાગી ગયા. મને કે તો બા તમે જાગતા હો તો કીર્તન સંભળાવું. મને કે ના ના તું થાકી ગયો માં, બા હું થાક્યો નથી, તમને કીર્તન સંભળાવ. પછી મા દીકરો કીર્તન ગાય અને શું બા તાલી પાડીને મારી હારોહાર કીર્તન ગાય. હો, કાનું એક કૃષ્ણનું કીર્તન તમને સંભળાવું કે કાનુડાના કજિયા માતા સાંભળો રે લોલ, સાંભળજો કાંઈ દઈને ધ્યાન જોયા, કાનુડાના કજિયા માતા સાંભળો રે લોલ, વહેલી સવારે રોજ આવતો રે લોલ, આવતા સાથે માગે છે કાંઈ છાસ જોયા, કાનુડાના કજિયા માતા સાંભળો રે લોલ, ઉના માગે છે કાનો ઢેબરા રે લોલ, માથે માગે માખણ મજે દાર જોયા, કાનુડાના કજિયા માતા સાંભળો રે લોલ. ગોપી જશોદામાને રાવ કરે છે, માં કે આ કાનુડો તમારો દરરોજ આવીને આ બધું આવું આવું માગે છે, અને કે આવા તોફાન કરે. મેં ના પાડી કે માખણ અટાણમાં થોડું માખણ ઉતરું હોય તો એ મોરલી મટુકીમાં મારે છે. ગોરી હોય ને, ગોરીમાં મોરલી મારે, એટલે મોરલી મારીને બધું રેલમ ગોરખની રેલમ છેલ કરી નાખે છે કે. એટલે આજ તો મેં એને તાળું મારીને ઓયડે પૂર્યો છે. આ કીર્તન બાનું એટલા માટે પ્રિય કારણ કે એમાં તો પરચો આપે છે. કૃષ્ણને ગોપી રૂમમાં પૂરી દે છે. આજ તો તને ઓયડે પછી જશોદામાં પાસે રાવ કરવા જાય છે. અને અહીંયા જઈને કે કાનુડો તમને જો આ મારી અહીંયા તોફાન કરે, આવું બધું આમ કરે કે તું ગોપી આવું બધું બોલમાં કે કાનુડો તો મારા ઘરમાં પોઈટો છે. નાના પછી જશોદામાં કાનાને સાદમાં એ પાડ્યો રે લો, કાનાને ઓયડે તાળું મારીને પૂર્યો છે. અહીં જશોદામાં કાનાને સાત પાડે, કાનાને સાદમાં એ પાડ્યો રે લોલ, એને હળવેથી કાંઈ દીધો છે હોકાર જોયા, કાનુડાના કજિયા કેમ સાંભળું. જશોદામાં ગોપીને કે હવે એના કજિયા હું કેમ સાંભળું? પછી જશોદામાં એમ કે છે કાનાને હાથ પડ્યો, કાનો આખું ચોર તો કાનો આવ્યો રે લોલ, એની આંખુમાં કાંઈ ઊંઘનો નહીં પાર જોયા, કાનુડાના કજિયા કેમ સાંભળું રે લોલ. ભોઠી પડીને ગોપી ગોપી કારણ કે કાનુડો ક્યાંથી આવ્યો, હું આ તાળું માર્યું છે, આ આવ્યો ક્યાંથી, એટલે ભોઠી પડી અને ભાગી સીધે. એટલે આવા બા એવા હસે, એવા દાંત કાઢે એની. અરે ખૂબ બાતો પછી મને આમ બધ ભરી લે અને એવા સરસ મજાના કીર્તન ગાય અને બાને ખૂબ રાજી કર્યા. અને બા હું આમ સમાજને શ્રોતા મિત્રો તમને ખાસ મારે વિનંતી જ કરવા, અમારા ઋષિકેશભાઈ અને સંજયભાઈનો એક ઉદ્દેશ એવો છે કે માતૃભક્તને પણ આપણે તો ઋણી છીએ મા બાપના. આપણે તો ઋણ અદા કરવાનો અવસર આવ્યો છે. જેણે મા બાપની સેવા કરવાનો અવસર નથી મળ્યો ને એ ખરેખર આ જગતમાં એને જન્મ કહેવાય ને કે આમ એડે ગયો કહેવાય. હા, એડે ગયો કહેવાય ખરેખર. એટલે આમ તમને કહું, મારા જેટલા બાના કીર્તનો મેં કિલીપુન બધા જેને જોઈ છે ને, ખાંભા બાજુનું એક ગરણી ગામ કે એવું ગામ છે, ખાંભા તાલુકો અને ગામ છે એક નાનું એવું. એ ગામમાં 4 દીકરા, એના બા એકધારિયામાં રહેતા. મેં તમને એકધારિયા કીધા ને, બરદનું એકધારિયું હોય એમાં રહેતા હતા. અને પછી કોકે આ ક્લિપ બાની એને દેખાડી તો એ ચારેય ભાઈઓ બાને તેડવા માટે, ઓલો કે હું લઈ જાઉં, ઓલો કે હું લઈ જાઉં. આટલું પરિવર્તન કે હારું આ બાને આમ હાથે, આપણે તો બાને ક્યાં રાખ્યા છે. એટલે ખરેખર આવી તો ઘણા બધા. સુરતમાં પણ આવો એક મા દીકરાને અબોલા હતા, એનો પણ દાખલો દો. અહીંયા રંગાણી એન્જિનિયરિંગ વાળા કાનજીભાઈ કરીને, કાનજીભાઈના મિત્ર છે ડીકે પટેલ કરીને, ડીકે પટેલના એક મિત્ર છે રજની કરીને ભાઈ, નામ તો કંઈક બીજું, રજની કરીને છોકરો એના ભાઈબંધ હતા. 11:30 ક્લિપ એના હાથમાં આવી. અમે મા દીકરો આમ આમ હૃદયથી ભાવના ભેટતા ને એવું બધું એને દેખાડી. અને એને તરત રજની તું અહીંયા આવ કે, ડીકે પટેલે એમ કીધું ભાઈ ડીકે કે તું અત્યારે ને અત્યારે અહીંયા આવ કે. એને ખબર, મિત્રને કઈ ખબર હોય ને, મા બાપને કેવું અંદર તકલીફ હોય તો ખબર હોય એમ. એટલે કે અત્યારે મેં તો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, હવે તું સુવાની, એ કે તારે સુવાનું નથી, તું અહીંયા આવ કે. એને ત્યાં બોલાવ્યો અને બોલાવીને એને ક્લિપ બતાવી.
એ રજનીભાઈ ડીકે ના પગ પકડીને રડવા માંડ્યા કે અત્યારે બા પાસે જાવ, અત્યારે બા પાસે જાવ, મારા બાની માફી માંગવી. 2.5 વર્ષથી મા દીકરાને અબોલા હતા અને આ બાની મારા બાની ક્લિપ, અમારા મા દીકરાની ક્લિપ જોઈને એના અબોલા રાતે 11:30 ઘરે ગયા. નાના ભાઈએ પૂછ્યું કે અત્યારે આ ભાઈ અત્યારે ક્યાંથી, એમ શું કામ આવ્યા હશે એમ. તો કે દરવાજો ખોલો કે મારે બાને મળવું છે. કે કોઈ દિન એના 2.5 વર્ષે આજે અને ભાઈ બાના પગ પકડીને ચોધાર આંસુ રેડ્યા અને બાને પછી ક્લિપ દેખાડી. એટલે કે દીકરા બા મારી મને માફ કરો, મારી ભૂલ થઈ ગયા. નાના દીકરા મારે કઈ વાંધો નહોતું, તું આવતો નહોતો જાતો, કાંઈ વાંધો નહીં દીકરા. તોય માય એની ઉપર હાથ મૂકી રૂડા આશીર્વાદ આપ્યા. એટલે માતૃભક્તિ ખરેખર, આમ તો હું બધાને કહું છું જગતમાં શ્રોતા મિત્રો, 4 ધામની યાત્રા આવે, જાઓ, મોટા મોટા મંદિરોમાં જાઓ, મંદિરની અંદર પંચધાતુની મૂર્તિ હોય, કાંસાની મૂર્તિ હોય, ચાંદીની મૂર્તિ હોય, સોનાની મૂર્તિ હોય અને આરસ પહાડની મૂર્તિ, લડીને ગમે એટલા વંદન કરો. એ મૂર્તિ એમ નહીં કે દીકરા તું સુખી થા. અરે સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈને મા ને બાપના ચરણમાં શીશ ઝુકાવશો ને તો મા બાપ તમને એવા રૂડા આશીર્વાદ, તમારું અભરે ભરાય, કુબેર ભંડારી તમારા ધનના ભંડાર ભરેલા રાખે અને તમારો ચૂડી ચાંદલો અખંડ રહે. આ મા બાપના આશીર્વાદ, આ આશીર્વાદ મેળવીને આપણે માલા માલ થઈ. આ તમારી સામે વસંત લિંબાસિયા બોલી રહ્યો છે, એ માલા માલ મા ને બાપના આશીર્વાદથી છે. ખરેખર મિત્રો, મહેનત કરી, પુરુષાર્થ કરીએ, પૈસો તો મળે પણ ભેગી આધ્યાત્મિક શક્તિ, માતૃશક્તિ, પિતૃશક્તિ, એના જ્યારે આશીર્વાદ વગર આપણે ખરેખર સંપત્તિના પૂરેપૂરા આપણે અધિકારી નથી બનતા. ખરેખર કારણ કે સંપત્તિ તો પુરુષાર્થ કરીને બધું મળે પણ સાચા અર્થમાં જ્યારે સંતતિ મળી કહેવાય મા બાપના આશીર્વાદથી મળતી હોય છે. આજે તમને કહું, મારી 3 પેઢી આવી, તો મારી 3 પેઢીમાં હું તો છું જ. હું મારા બાપુજીનો દીકરો અને મારો દીકરો મોહિત ને મારા મોહિતનો દીકરો પર્વ પણ બાને દંડવત કરે સવારે સ્કૂલે જાય ત્યારે, અને બાની બાજુમાં બેસીને બાને ધૂન સંભળાવે, કીર્તન સંભળાવે, મારી સાથે સાથે ગાય. પણ તમે એ આખો માહોલ જોવો એટલે તમને એમ થાય, કારણ કે સ્વર્ગ અહીંયા જ છે, સ્વર્ગ ક્યાંય બીજે છે જ નહીં. ખરેખર તમને સુખ દુઃખ બધું તમને, અરે ગમે એવું દુઃખ હોય માના ચરણમાં શીશ ઝુકાવો, તમે આનંદ પ્રાપ્ત થાય. એટલે ઋષિકેશભાઈ, દર્શક મિત્રો અને શ્રોતા મિત્રો, તમને ખાસ એ મારે કહેવાનું કે આજથી તમને જ્યારે તમે મારી વાત સાંભળી રહ્યા છો ત્યારથી તમે એનો પરચો કહેતો પરચો તમે કાલ સવારથી ઉઠીને પહેલું પ્રણામ. હું તો વવારું નહીં કહું છું, એકલા દીકરા દીકરીઓને નહીં, પણ જે પરણીને ઘરે આવી છે, જે સસરા પક્ષમાં આવી છે, સાસરે આવ્યા ત્યારે સાસુ અને સસરાને પગે લાગીને પોતાનું દિનચર્યા સ્ટાર્ટ કરશે ને તો ખરેખર એનો દિવસ એવો સ્વર્ગમય દિવસ જશે. એટલે શ્રોતા મિત્રો, આપ સૌને મારા નતમસ્તકે પ્રણામ અને વિનંતી સાથે ખરેખર મા બાપ હોય તો લાવ લઈ લેજો, સેવા ભક્તિ કરી લેજો. હું તો દિવસમાં 3 જો તમને તો હજી મારા લગભગ ક્લિપો તમે જોઈ હોય કે ના જોઈ હોય, પણ હું તો ઠાકોરજી મંદિરમાં થાળ જમાડે ને પૂજારી, એમ હું મારા બાને એનો તમને એક દાખલો, નાર્યોબીન મારે લંડન થી મહેમાન આવ્યા હતા, પછી એને બીજે ત્યાં મહેમાન થઈને જવાનું હતું. પછી મને કે વસંતભાઈ આપણે જલ્દી જમી લઈએ જાય. તો મેં કીધું જો ભાઈ તમે થોડીક વાર રાહ જોજો, હું મારી બાને જમાડ્યા પેલા તો નહીં જમા. અમારો નિયમ, બાની થાળી પેલા પીરસાય, પેલા ઠાકોરજીને થાળ જાય, અહીંયાથી બાની થાળી આવે, બાની થાળી પીરસા જાય, પછી સમગ્ર પરિવારે જમવાનો અમારો નિયમ. મહેમાન 8-10 મહેમાન હતા, એ મહેમાનને બધા બેસાડ્યા. મેં કહ્યું હવે તમે, એ મહેમાને બાને હું જમાડતો હતો અને થાળ ગાયને જમાડતો હતો. એ થાળ જોઈને લોકો એમ કે જિંદગીમાં આપણે આવું કોઈ દી ખરેખર માણવા ન મળે, એવા રાજી થયા કે ઓલું ભલે થયું પણ આ વસંતભાઈ જે બાને જમાડે. પછી તો અત્યારે લંડન વાળા મારી રાહ જોવે છે, નાયરોબી વાળા રાહ જો, આફ્રિકા વાળા મારી રાહ કે તમે અહીંયા આવો અને તમે અમને આવો મોકો આપો એમ. એટલે ખરેખર માનો ખોડામાં એકવાર માથું નમાવી અને માનો આમ સરસ મજાનો હાથ ફરે, એ હાથના તમે ખરેખર આશીર્વાદ લઈ લ્યો તો તમારું જીવન ધન્ય બની જાય. મેં તો ખૂબ મેળવ્યું છે. હું તો ઠાકોરજીને કહું, ઠાકોરજી હવે હા આ થોડુંક બાજુવાળાને દેતો હારું. એટલે હું ઠાકોરજી ઇંગ્લિશમાં વાતું કરું. સંજયભાઈ કોઈ હજી સુધી કોઈ ઠાકોરજી અરે વાત નહીં કરી. હું ઠાકોરજીને એમ કહું, રિક્વેસ્ટ ટુ યુ માય ડિયર, રિક્વેસ્ટ ટુ યુ માય ડિયર ઠાકોરજી, હવે મને આવ, હવે બાજુવાળાને દે. પછી મને ખંભે હાથ મૂકીને મારો રામચંદ્ર ઘનશ્યામ કે ગગા મારે એને દેવું તો છે પણ તારા જેવો થાવો તો જોઈ ને. આ પ્રમાણે આપણે થવું જોઈએ.
આપણે કાંઈ કરવાનું, સવારે જાય ત્યારે મમ્મી પપ્પાને પગે લાગીને જવાનું, ઠાકોરજીને પગે લાગીને જવાનું, ઠાકોરજીને પગે લાગીને એમ કહેવાનું, હે ઠાકોરજી, હું હસતા હસતા મારા ધંધે, મારા બિઝનેસે, મારે વાડીએ, ખેતરે, ગમે ત્યાં જાતો હસતા હસતા જાઉં છું, પાછો હસતા હતા ઘેરે આવું, એવી તમારા ચરણો પ્રાર્થના. પછી બાને વંદન કરવાના, પપ્પાને વંદન, પપ્પા મમ્મી હું બિઝનેસ અર્થે કે નોકરી અર્થે બહાર જાઉં છું અને વેલો આવી જાય, તમે રાજી રહેજો, ટાણા હામાં જમી લેજો, બપોરે આવતા હોય તો બાની હારે જમો, બાને જમાડીને જમો, પાછા સાંજે જ્યારે આવો ત્યારે બાને પ્રણામ કરવાના, બા જમી લીધું, કેમ છો, કેમ ને, આટલું તમે પૂછો તો ઉપર બેઠો બેઠો મારો રામ શ્યામ ને ઘનશ્યામ તમારી ઉપર ઓળ ઘોળ થઈ જાય અને તમારા રસ્તા ક્લિયર કટ થઈ જાય. તમારા બિઝનેસમાં ક્યાંય આડાવડી તકલીફ હોય ને તોય માના આશીર્વાદ ને પિતાના આશીર્વાદથી બધા પ્રશ્નો તમારા હલ થઈ જતા હોય છે. પણ અત્યારે હળાળ સંજયભાઈ, ઋષિકેશભાઈ, હળાળ કળિયુગ ચાલે છે. કળિયુગમાં કલુષિત વાતાવરણ છે. આમ શાસ્ત્રમાં કહે છે ઘર એક મંદિર, પણ મંદિર ક્યારે કે મંદિરમાં માતા પિતાની સેવા થતી હોય, ઠાકોરજીની સેવા પૂજા. મેં વચ્ચે તમને વાત કરી કે મંદિરમાં દર્શન, નો ડાઉટ મંદિરમાં દર્શન કરવા આપણે જઈએ, યાત્રાએ આપણે જઈએ, એ આપણા મનને શાંતિ પમાડે છે. એક આપણી આધ્યાત્મિક ઉર્જા મંદિરોમાં મળે છે, આપણું આધ્યાત્મિક લેવલ ઊંચું આવે છે, એટલા માટે આપણે મંદિરમાં જઈએ છીએ. પણ મારા ઠાકોરજીના આશીર્વાદ, મારો ઠાકોરજી તો રાજી થાય, માને બાપને તમે રાજી કરો તો બેળો બેઠો બેઠો ઠાકોરજી રાજી થાય. બાકી તો હું તમને કહું, તમે ઘીરે અડધું જ કરો અને ઠાકોરજી પાસે પગે લાગો, એ પગે લાગવાનો કોઈ અર્થ નથી. હા, અને બીજું તમને કહું, ખરેખર તો આમ શાસ્ત્રમાં આપણે રામા અવતારથી લખેલું છે. જ્યારે રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજીને જ્યારે વાલ્મીકી ઋષિ, વિશ્વામિત્ર ઋષિ જ્યારે યજ્ઞ થતા હતા ત્યારે હવનમાં હાડકા રાક્ષસો નાખતા હતા, ત્યારે વિશ્વામિત્ર ઋષિ દશરથ રાજા પાસે આવે છે અને દશરથ રાજાને કહે છે તમારા રામ ને લક્ષ્મણ અમને આપો, અમારી રક્ષા કરો. અરે પણ આ તો નાના છે. એ તો દશરથ રાજા, તમારે મન નાના છે પણ એ કેવડાથી તો અમે જાણીએ છીએ, બરાબર. ત્યારે રામ ને લક્ષ્મણ આમ આવે છે ત્યારે વિશ્વામિત્ર ઋષિને પૂછે કે રામ ને લક્ષ્મણ તમે આવી ગયા? હા મેં. તો તમે માતા પિતાની રજા લીધી? ના બાપજી, અમે રજા નથી લીધી. તો પાછા જાઓ, તમે ચરણ પર કરી વંદન કરી અને રજા લઈને. આ તો રામા અવતારથી હાઈલો હોય, પણ આપણે બધા આધ્યાત્મિકના ભોગે, ના હળાળ કળિયુગના ભોગે આપણે સૌ માતા પિતાને વંદન પ્રણામ કરવાનું ભૂલી ગયા છે. ખરેખર હું તો શ્રોતા મિત્રો, આપ જ્યારે મને સાંભળી રહ્યા છે ત્યારે હું તો તમે નહીં માનો, મારા સગાવાલા, મારાથી જેટલા વડીલો છે વડીલોના બધાના અને પૂર્ણ વંદન એને કહેવાય. જમણા પગના અંગૂઠે પ્રણામ કરી અને વંદન કરવાના, નહીં કે ગોઠણે કે નહીં કે સાથળે, ખાલી પૂર્ણ વંદન કરવાનું. પૂર્ણ વંદન એટલા માટે કે નખથી શિખા પરિંદી શાસ્ત્રનો નિયમ છે, એ શબ્દ છે, એ શબ્દ હંમેશા બ્રહ્મ છે. અને મિત્રો, માતા પિતાના આશીર્વાદ, એનો રાજીપો મેળવી લ્યો, જગતનો નાથ તમારી ઉપર રાજી થશે અને તમારું જીવન ધન્ય ધન્ય બની જશે. વસંતભાઈ, આજના આપણો જે આ સાંપ્રત સમય છે એમાં એક બહુ મોટી કરુણતા અત્યારે છે આપણા સમાજમાં. 10 માંથી 4 ઘરમાં આવા પ્રોબ્લેમ હોય છે. દરેક વ્યક્તિને આપણે જેને કહેવાય ને કે જમાઈ જોઈ છે, દીકરા જેવો જમાઈ જોઈ છે, પણ પોતાનો પતિ આ શ્રવણ બને એ આજના યુગમાં કોઈ પત્નીથી સહન નથી થતું. આજે કોઈની પણ આ પત્ની હોય, ઘરવાળી હોય, એને સાસુ અને સસરાની સેવા કરવી નથી ગમતી. તો એના વિશે આપ કંઈક સામાજિક સંદેશ અમારા મારે એમાં રેડિયોના માધ્યમથી અપેક્ષા છે ને એ દુઃખનું મૂળ છે. હંમેશને માટે દેતા શીખો, લેવાનું પછી ઓટોમેટિક આપણે દેશું તો ઓટોમેટિક આપણને મળશે. એમ આપણે આપણા દીકરા અને દીકરીઓને આપણે સંસ્કાર આપવાના. ત્યાં તું માનો આપણી દીકરી હોય, સાસરે જાય ત્યારે, બેટા હવે તું અમારી સાથે પ્રેમ ઓછો રાખજે, અમારી સાથે પ્રેમ ઓછો રાખ, પણ તારા સાસુમાં મારું દર્શન કરજે, તારા સસરામાં તારા પપ્પાના દર્શન કરજે. અને એની એક એક વાતે એને જો તું આજે હાવ અલગ એરિયામાં જા, અલગ વિસ્તારમાં જા, અલગ દેશમાં જા, અલગ ગામડામાં જા, અલગ મોહલ્લામાં જા, પણ અહીંયા એ વાતાવરણ તું એવું બનાવજે, તારા ઘર જેવું વાતાવરણ તું બનાવજે. એના જે કંઈની રુચિ હોય એ રુચિ મુજબ તારે રહેવાનું. અહીં આપણા ઘરની જે કાંઈ રુચિ આપણે ભૂલી જવાની, એ ધીમે 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 એ પ્રવાહમાં ભળી જવાનું. તમને એક દાખલો, એક નાના એવા ઝરણા હોય, એ ધીમે 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 મોટા મોટા ઝરણામાં ભળતા જ એક નદી બની જતી, અને એ નદી સમુદ્રમાં બની જાય ત્યારે નદી પણ સમુદ્ર બની જતી. એમ બેટા દીકરી, તું ખરેખર પારકી ઘરે જા ત્યારે
પારકા ને પોતિકા બનાવવા એ થારામાં ખરેખર એ તારે બનાવવાના છે અને તારે એના આશીર્વાદ લેવાના છે. એકવાર તું પ્રેમ દેતી જ રહે છે. પ્રેમ આમ શાસ્ત્રમાં લખેલું છે. અને અમે તો ધરતી પુત્રો છીએ. ખરેખર એક કણ વાવીને અમને મારા ઠાકોરજી હજારો કણ અમને આપે છે. એમ દીકરી કણના મણ આપે છે. એમ દીકરી તું ત્યાં જાય થોડોક અમતો પ્રેમથી તું ખામાં આમ આ ટહુકો એ કરી ને તો 3-4 ટહુકા તને હામાં મળશે. એટલે દેતા શીખી જાય બેટા, ઓટોમેટિક તું મેળવતા શીખી જાય. પણ અત્યારે દેવું નથી, એને મેળવવું છે. ખરેખર આ પ્રશ્ન આવે છે ત્યારે તકલીફ છે. પણ દીકરી અને દીકરાને અત્યારે ખરેખર તો નાના કુટુંબ થઈ ગયા છે. પણ નાના કુટુંબને દીકરીને ખરેખર કેવા સંસ્કાર આપવા જોઈએ આપણે જોઈ છે તો સામે દેવાનું પણ આપણે એને શીખવાડવું પડતું હોય છે. એ શીખી જાય તો પછી ક્યારેય કંઈ વાંધો નથી આવતો. એ નથી શીખતા એટલે આ તકલીફ થાય છે. આ સામાજિક સંદેશો શ્રી વસંતભાઈએ ખૂબ જ સરસ અને જેને કહેવાય કે આપણે ચોટદાર શબ્દોમાં આપણને બધાને આપ્યો. વસંતભાઈ, એક સવાલ એવો થાય છે, તમારા બા જ્યારે સ્વધામ સિધાવ્યા ત્યારે એમની ઉંમર કેટલા વર્ષની? 111 વર્ષની ઉંમર હતી. ભાગ્યશાળી છે. 111 વર્ષ સુધી તમારા માનો હાથ, એનો પાલવ તમારા માથા માથે રહ્યો સાહેબ. અચ્છા, તમે તમારા બાને લાડ કેવા લડાવતા, કેવી રીતે લડાવતા, એના વિશે થોડીક આમ મસ્ત બધી વાતો કરી દો. હા, બાને આમ તો જેમ જેમ ગઢપણ આવે ને એનું જીવન એક બાળક જેવું થઈ જાય. ગઢપણ બીજું નાનપણ. હા, ગઢપણ બીજું નાનપણ. આ એક ઉક્તિ છે. એમ બા જેમ જેમ ગરડા થતા ગયા અને એમ એની માનો રિક્વાયરમેન્ટ કઈ નહોતી, પણ અમે એની રિક્વાયરમેન્ટ અમે ઊભી કરતા. બા તમારે આ જમવું છે, બા તમારે આ જમવું છે. જેમ નાના બાળકને આપણે નવું નવું કંઈક બનાવીને ખવડાવીને એમ બાને અમે એમ આજે અમારો 87 જણાનો પરિવાર છે. 4 ભાઈ. હા, અત્યારે બધા અલગ અલગ રહીએ, પણ નાનો એવો પ્રસંગ કરી અત્યારે એમ કહું ભાઈ સંજયભાઈ મહેતાનું આમંત્રણ છે, બધા અહીંયા હોલ, બધા અહીંયા ઢગલો થાય. હા, બીજું તમને એક કહું, બાના માધ્યમથી અને મારા ધર્મપત્નીના એક ઉદાર દિલ જીવનથી અત્યારે મારે 19 વેવાય છે. 19 વેવાય અને વેવાણીને એમ કહું કે સંજયભાઈ મહેતા રેડિયો રાજકોટમાં તમારે પધારવાનું તો બધા અહીં ઢગલી થાય. દીટો તો મારા ધર્મપત્ની. એટલે હું એમ કહું બધા શ્રોતા મિત્રો, તમે ખરેખર દેતા શીખી જાજો. મારો ઠાકોરજી તમને તમારું અભરે ભરી દેશે. એટલે મારા બા કાયમ માટે દેતા શીખાય છે. અમને પ્રેમ આપ્યો, અમને બાને બહુ પ્રેમ આપ્યો છે. બાને કાંઈક નાનું થોડુંક આમ તો ગામડે જામફળ આવે, કેરી, તમે નહીં માનો ઋષિકેશભાઈ, પહેલી વેલી કેરી સ્ટાર્ટ થયા રાજકોટમાં આવે તે પહેલી વેલી કેરી મારા બા પાસે આવે, તમારી જાણ ખાતર. હા, બાને ચીજ ઠાકોરજીને પેલા ધરું, ઠાકોરજીને ધરીને પછી બાને જમાડું અને પૂર્ણ ભાવથી. બા હવે આ કેરી આવી છે, કેરી જમશો ને? એટલે કેરી આવી ગઈ? મેં કીધું હા બા, કેરી આવી ગઈ. આ જો કેરી લીવો, તમારા ઠાકોરજીને ધરાવી, હવે તમે તમને જમાડી. આવી રોડે કેરી આવી જમાશે મારા ચોથી બા, કેરીની આ ચીરીઓ મારા બા ભાવથી જમે. બાંસવા માંડે, બા દાંત કાઢે અને એક એક બાના મોટામાં કેરીની ચીરું અમે દેતા જાય અને બા જમતા જાય. પછી માનો કે જાંબુડા આવે, કોઈ એક પણ ફળ, સંજીવભાઈ, ઋષિકેશભાઈ, જે નવા ફળ આવે નવા ફળ આ રીતે જમણ. કેવા રૂડા જામફળ આવ્યા, બાએ જામફળી વાવી જોયા, આવા રોડા પાકેલા જામફળ બા મારા જમે જો. પછી ઠળિયા, પછી અમે બાના હાથે વૃક્ષો દર વર્ષે વૃક્ષારોપણ કરીએ, બાને ગામડે લઈ. પ્રભુ, મારો એક નાનામાં નાનો પ્રસંગ મેં બા વિના નથી કર્યો. હમણાં અમે એક 7-8 વર્ષ પેલા ફાર્મ હાઉસ નવું લીધું. એટલે એમ તો વાડી જતી, પણ કીધું હું બાના હાથે બધું કરાવું. એટલે બા તમારે મને કે બેટા એ રહેવા દે ને. મને કે ના બા, તમારે તો આવવું જ પડે ને. ભલા તમે જે કાંઈ છો તમે જ મારા છો. બાને લઈ ગયા ઋષિકેશભાઈ, અને પછી ઓલી વ્હીલચેર તો એ ખેતીમાં કેમ હલાવી? તો મારા ઘરના કે એ અહીંયા મોહિતના પપ્પા અહીંયા આવો કે આ કે સરસ મજાનો ખાટલો છે, ખાટલા ઉપર ગાયડલું નાખવાનું, ગાયડલા ઉપર બાને બેહાડી. અને બાને તમને કહું લીલી વાળીને લીલી કુંજાર છે, ઘઉંનો પાક ને
દૂધી ને કારેલા ને જાંબુડા ને ઈ ઝાડ વચારે ને ઝાડવાની લાઈનથી વચારે બાને લઈને આયલા. અને શું બા આનંદ તમને. બાની આયુષ્ય વધવાનું કારણ ઋષિકેશભાઈ સમગ્ર પરિવારનો પ્રેમ. બહુ સાચી વાત છે. સમગ્ર પરિવારનો એક હોય બાને પૂછે, બા તમારે શું જમવું છે? હું હંસા આવી છું, હું ભારતી આવી છું, હું વિધિ આવી છું, એમ બધી વવારું બધી કે એક કાજલ આવી છું. અમારે અમુક ટાઈમે માનો અમે બે માણસ બહાર ગયા કે અમારો પરિવાર તો અમારા ભત્રીજાઓ પાછા એ થાળ બનાવીને મોકલે. પછી ટિફિન બનાવી બા માટે મોકલે. પછી હું બાને એ ટિફિન કેમ જમાડો ખબર? બા માટે ટિફિન બનાવી કાજલ વોવે મોકલ્યા. મારા બા તમે ભાવતી તમે શિરાપુરે જમજો. કાજલ વોવે થાળ બનાવ્યા મારા ઘરડા સાસુ જમે જો. સુંદર મજાના શાક બનાવ્યા સાસુબા મારા જમે જો. હવે આવા ભાવથી જમાડી માવતર કેવું લાંબુ જીવે, કેવું લાંબુ આયુષ્ય ભોગવે. અને કેવા રાજી થાય. દીકરા એના વોવારો. બાએ 5 પેઢી જોઈ. પૌત્ર વધુ. હા, પૌત્ર વધુ. હાજી. પૌત્ર વધુ. એટલે બધાય ભાવને લઈને બા લાંબુ આયુષ્ય જીવા. બાની એક ક્રિયામાં તમને કહું સવારથી સાંજ લગીમાં ક્યારેય બાને નવડાવવા ધોવડાવવા બધાય અમારા બધાય વવારું કરે. 3 વહુ બા પાસે હોય અને અધોરામ પાછું હું હોય. હું આમ બધું જોઉં એટલે એક કડી એમાંય ગાવ. બાજો ને નાવા ગયા ને વોવારો બાને નવરાવે. સુંદર મજાના સુગંધી સાબુથી બાને વો નવરાવે. ગંગા જળ ને જમુના જળથી બાને અર્ચન કર્યા જો. સુંદર મજાના હુંફાળા જળથી બાને વો નવરાવે જો. અરે મારો રામશ્યામ ને ઘનશ્યામ રાજી થાય. શ્રોતા મિત્રો તમારે ખરેખર રાજી તમે એકવાર તમે કરી તો જુઓ. સવારથી આજથી તમે જો સાંભળવા આજ તમે સાંભળ્યું, કાલ સવારથી વોવારું હોય તો સાસુ સસરાને પગે લાગજો, અને દીકરાને દીકરી હોય તો મા બાપને પગે લાગજો. અને સસરાની ઘરે આ મારી વાત સાંભળ્યા પછી જે દીકરી સાસરે જાય અને સાસુ સસરાને જાય ત્યારથી જ પગે લાગી દો. જીવે ત્યાં લગી પગે લાગજો. ને તમારા ઘરમાં સ્વર્ગ નો બનાવે તો મારું તમને સર્વસ્વ અર્પણ કરી દઉં. એટલે મારા શ્રોતા મિત્રો ખરેખર હું આભારી છું મારા સંજયભાઈ અને ઋષિકેશભાઈનો કે ખરેખર મને અહીં બોલાવી અને તમારા સુધી મારો સંદેશો. કારણ કે આ જગત છે ને, આમ તો આપણે ભારતીય સંસ્કૃતિને વરેલા લોકો છીએ આપણે, અને ભારત ભૂમિમાં જ આ બધું થઈ શકે. આપણે વિદેશમાં અપેક્ષા ન રાખી શકીએ ખરેખર. પણ વિદેશી લોકો હવે આપણું અનુકરણ કરવા માંડ્યા. આપણે એને હું લેવા માંડ્યા, એ આપણું લેવા માંડ્યા. કારણ કે સાચું સુખ તો ઘરના ઉમરામાં છે. બહાર ક્યાંય શોધવા જાવ તો ક્યાંય મળે એમ નથી ખરેખર. આખા પરિવારનો એવું નથી, માતા પિતા આપણા દીકરા દીકરીઓ એને પણ આદર માન સન્માનથી તમે બોલાવો. મારા પરમ તમારા જીવનમાં કોઈક તમારો આદર્શ કોઈક હોવું જોઈએ. મારા ખરેખર હું દરરોજને માટે તમે રામકૃષ્ણ એક્સપોર્ટ ગોવિંદ ભગતનું નામ સાંભળ્યું છે, એ મારા આદર્શ છે ખરેખર. એમને મળવાથી પારિવારિક પ્રેમ મને મળ્યો હોય અને પારિવારિક જીવન કેમ જીવવું એ મને ગોવિંદ ભગત પાસેથી મળ્યું છે. ગોવિંદ રામ SRK કંપનીના ગોવિંદ ભગત, ગોવિંદભાઈ ધોળકિયા, ગોવિંદ ભગતના હુલામણા નામથી ઓળખાય છે. હમણાં રાજકોટ આવવાના હતા પણ આ જોરક પ્રોગ્રામ આવો બન્યો ખરેખર, એને હિસાબે થોડો પોસ્ટપોન પ્રોગ્રામ રહ્યો છે. નેક્સ્ટ ટાઈમ એ આવશે. અને ફરીને પાછા તમે મને પૂછો છો કે બાને પેલું કીર્તન ને, એ કીર્તન બાને હું 5 કીર્તન દરરોજ સંભળાવું, અલગ અલગ બાની ચોઈસ મુજબ. બાકી આજ મારે આ સાંભળ્યું, એ સાંભળ્યું, રામનું, કૃષ્ણનું, સ્વામિનારાયણનું, પછી બાને ભાગવતનું એક કીર્તન, એ ભાગવતની એક કડી તમને સંભળાવી દઉં. કારણ કે 7 દિવસની સંજયભાઈ 7 દિવસ ભાગવત કથા સાંભળો ત્યારે આખી ભાગવત કથાનું તમને પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. પણ મારા બાઈએ ક્યાંકથી ગોતીને મારા વખત ભાગવત બાઈએ મને આપ્યું, બહુ ખ્યાલ ને, પણ બાઈએ મને એક ભાગવતનું આખું કીર્તન, હજી સુધી લગભગ મેં કોઈ આટલી કથાઓ, આટલી મારી 63 વર્ષની ઉંમરથી નથી સાંભળ્યું, પણ બાઈએ મને આ કીર્તન શીખવાડ્યું કે ભલે ભાગવત લખો શ્રેવે આસજી,
કરવા વૈષ્ણવનું રે કલ્યાણ, માર્ગ છે એ મોક્ષનો. શુકદેવ સરે ખાયાચાર્યજી, શ્રોતા પરીક્ષિત રાજા સમાન, માર્ગ છે એ મોક્ષનો. ગોવો કરણે તાયરા માતા તાતને, સંભળાવી છે ભાગવત પુરાણ, માર્ગ છે એ મોક્ષનો. બાનું આ પ્રિય કીર્તન 2-3 દી થાય એટલે ભાગવતનું આ કીર્તન સાંભળ્યા પછી એને ભાગવત એને ગૌલોકવાસી થાય, ગૌલોકનું એને સ્થાન મળે, ગૌલોકવાસી બને. એમ માનો કે એને વ્રજનો કૃષ્ણ ભગવાનનું અને એનું સાનિધ્ય પ્રાપ્ત થતું હોય છે. એવો ભાગવતનો મહિમા છે. અને પછી આવા 5 કીર્તનો ગાય પછી એક પેલે અમે શ્લોક એક બોલીએ છીએ કે જાય છે સમય શિવને નમો, ઓમ નમો ભગવતી ભૂમિને નમો. બા આ ફરજિયાત મને ગવડાવે. પછી રામ બોલો, શ્યામ બોલો, ઘનશ્યામ બોલો સૌ, સત્સંગ ગંગાજીમાં નાય લેજો. ખોબો ભરીને બા પાણીનો આમ ખોબો ભરે અને નાય. હા હા, રામ બોલો, શ્યામ બોલો, ઘનશ્યામ બોલો સૌ, સત્સંગ જમુનાજીમાં નાય લેજો સૌ. હે રામ બોલો, શ્યામ બોલો, ઘનશ્યામ બોલો સૌ, સત્સંગ ગોદાવરીમાં નાય લેજો સૌ. હે રામ બોલો, શ્યામ બોલો, ઘનશ્યામ બોલો સૌ, સત્સંગ સરયોજીમાં નાય લેજો સૌ. હે રામ બોલો, શ્યામ બોલો, ઘનશ્યામ બોલો સૌ, સત્સંગ દામોદરમાં નાય લેજો સૌ. મેં બાને પૂછ્યું, બા દામોદર કેમ કીધું? એટલે કે 4 ધામ તમે જાત્રા કરીને દામોદર કુંડમાં સ્નાન ન કરો ત્યાં લગી તમે અધૂરા કહેવાય. એટલે દામોદરમાં છેલ્લું સ્નાન બા દામોદરમાં કરવાનું કે. પછી અમે એમ કે ચાલો ને જઈએ સત્સંગમાંથી. પછી આપણે કે હવે સત્સંગમાંથી આપણે રજા લઈએ. ચાલો ને જઈએ સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે, સત્સંગ મોટું ધામ છે. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. બાયુ સૌને જય શ્રી કૃષ્ણ છે. આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો ભાઈ, કાલનું કાચું હોય જો. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. આવું કીર્તન તો આમ લખેલું છે. પછી મેં એમાં મારા બાના શબ્દો થોડોક મને, ચોથી માએ અમને લાડ લડાવ્યા જન્મ આપીને. ચોથી માએ અમને લાડ લડાવ્યા, પાડી પોસીને મોટા કર્યા ભાઈ, પાડી પોસીને મોટા કર્યા, મોટા કરીને લાડ લડાવ્યા સૌને જય શ્રી કૃષ્ણ છે. સાધુ સંતોને ખૂબ જમાડ્યા, ગામડા વાળાને ખૂબ જમાડ્યા, જમાડીને રૂડા આશીર્વાદ લીધા સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. આવા સરસ મજાના કીર્તનો ગાય અને બાને ખૂબ રાજી કર્યા. પણ બાને જ્યારે કીર્તન ભક્તિ પૂર્ણ થાય ત્યારે બાના મુખારવિંદ સામો તમે દ્રષ્ટિ કરો તો અલૌકિક આનંદ લાગે તમને. અને એટલું તેજ ઋષિકેશભાઈ આપણે એમ લાગે કે આ બાની ચામડી તમે જો આમાં કિલકિલાટ કરતી હોય, કારણ કે એ હૃદયનો ભાવ પ્રગટ થાય. કારણ કે આત્મા સો પરમાત્મા, આત્મા ત્યારે રાજી થાય. આમ તો શાસ્ત્ર એવું કહે છે, આત્માનો ખોરાક ભજન ભક્તિ છે, દેહનો ખોરાક અન્ન છે. અન્ન વિના દેહ ન ટકે અને આત્મા ભજન વિના આત્મા ન ટકે. આવા બાના સરસ મજાના કીર્તન ભક્તિ અને બાની રહેણી કરણી. બાએ કોઈ દી પૂજા પાઠ છોડ્યા નથી.
આ પછી બેડ રેસ થયા. બાને મોટા ભાઈને ત્યાં મકાન લીધું, ત્યાં જવાનું થયું ને ઋષિકેશભાઈ, એટલે ત્યાં આટો મારવા ગયા, પણ બા ત્યાં પડ્યા. પછી બા 5 વર્ષ ફ્રેક્ચર થયેલા પગે બા બેડ રેસ્ટ છે, પણ બેડ રેસ્ટની અંદર કોઈને ખબર નથી પડવા દીધી કે બાને આ તકલીફ છે. એવી રીતે સાચવા છે. એટલે બાને ખૂબ રાજી કરીને છેલ્લે વિદાય પણ અમે એવી સરસ મજાની આપી છે કે અત્યાર સુધી કોઈ માવતરને આવી વિદાય નહીં આપી. વિદાય આપ્યા પછી બાનું જે શ્રદ્ધાંજલિ સભા અમે કરી હતી, અત્યાર લગીમાં સાહેબ બધાય એમ કે એટલા આવ્યા તે બધાએ એટલા વખાણ કર્યા કે આપણે કલ્પના ન કરી શકીએ. કારણ કે હું એમ જ માનું, જગતમાં મારું કોઈ, મારા બા સિવાય મારું જગતમાં કોઈ છે જ નહીં. જેટલું ઓળઘોળ કરું એટલું ઓછું. બીજું તમને એક અગત્યની વાત એ કરું આમ ખાસ તો, કે માવતર જ્યારે હયાત હોય, માવતર જ્યારે હયાત હોય ત્યારે તમારે એની આતેડી ઠારી દેવાની, પછી બધુંય નકામું. પણ બા તમારે સમાજને એક સંદેશો આપવા માટે જે કાંઈ બાની પાછળ કરો છો, લોકોને ખ્યાલ આવે કે આપણે આ કરવું જોઈએ એની પાછળ. કારણ કે આપણા કોઈ પણ કાર્ય એ સત્સંગનું, એ ભક્તિનું, એ સેવાનું એક માધ્યમ બની જવું જોઈએ. આજે ગુરુકુલની અંદર 1947માં ગુરુકુળની સ્થાપના થઈ, અત્યાર સુધીમાં ગુરુકુલ પરિસરની અંદર આટલું પબ્લિક ક્યારે નહીં આવ્યું સંજયભાઈ. એટલું પબ્લિક આવ્યું હતું. 4 વાગે ચાલુ થયું, 6:30 વાગે નોન સ્ટોપ 4 વ્યક્તિની લાઈન બાને શ્રદ્ધાંજલિ આપવામાં. અને એવું સરસ મજાનું છોકરાઓએ ગોઠવું હતું, સરસ મજા બાની જીવન જન્મ રાખી એની ક્લિપું બધું ગોઠવું હતું. આવા બધા પ્રોગ્રામ લોકો આવતા હતા, પરાણીને ઊભા કરવા પડતા હતા, કોઈ ઊભા નહોતા થતા. અને સરસ મજા અંદર આખું હિમાલય જેવું ગોઠવું હતું કે એ લોકો અંદર આવી ગયા પછી તો એને આમ અલૌકિક વસ્તુ લાગે. એ બેસણું એવું થયું. પછી અમે બાની પાછળ 13મું કર્યું હતું. અને 13મું પણ એવી રીતે, આગલા દિવસ 1 દિવસ, પાછલો દિવસ 11 દિવસ નૈત નવા ભજન, કીર્તન, આરાધના, ખૂબ નવા કલાકારો બધા આવે. અમારો પરિવાર એક દી તો મારો આખા પરિવારે કીર્તન ગાય. મારી દીકરી કીર્તન ગાય, મારો દીકરો કીર્તન ગાય, મારો ભત્રીજો કીર્તન ગાય, ભત્રીજા વહુ કીર્તન ગાય, અમારા દીકરાને વહુ પણ કીર્તન બધાય ગાય, અને છોકરો ભેગો બેહીને કીર્તન બધાય ગાય. એટલે આવું સરસ મજાનું ભક્તિસભર પરિવાર છે. પણ એ પરિવાર એટલે એવું બન્યું છે શ્રોતા મિત્રો કે માતા પિતાના રૂડા આશીર્વાદ. એટલે આપ સૌને વિનંતી કરું છું કે આપ આપણા દીકરા, ઘરમાં દીકરાઓ હોય, દીકરી હોય, એને એવા રૂડા સંસ્કાર આપજો. સંસ્કાર જેવી મૂડી જગતમાં કોઈ મૂડી નથી. ઓલી મૂડી તો કદાપી હશે તો એ વહી જશે, પણ સંસ્કાર રૂપી મૂડી. કારણ કે તમે સુખી થવા ઈચ્છો છો, એમ તમારા દીકરા અને દીકરીને સુખી થવા ઈચ્છતા હો ને ખરેખર, તો તમારા દીકરીને એવા સંસ્કાર, અત્યારે તમે જાણો છો સમાજમાં કેવી આમાં દુઃખદ ઘટનાઓ બને છે. 100 લગ્ન થાય છે, 35-40 છૂટાછેડા થાય છે. આ ખરેખર અત્યારે આમ તો જીવા જેવો સમય આવ્યો છે. ભગવાને ખૂબ સંપત્તિ નથી માંગતા, છતાં સંપત્તિ ખૂબ આપી, પણ સંપત્તિનો સારા અર્થમાં એનો વિનિયોગ કેમ કરવો એ આપણે જાણતા નથી. એટલે શ્રોતા મિત્રો, ખાસ આજથી જ અભિહાલ આજ શાંતિ માતા પિતાને પ્રણામ કરજો. દીકરીઓ હોય, વહુવાર હોય, સાસુ સસરાને પ્રણામ કરજો. એકવાર એનો હાથ માથે પડી, દીકરા તું સુખી થાય, એ ઘડી, એ પળ ને ક્ષણ મુખમાંથી શબ્દ નીકળી જાય કે તમારું ઓભરે ભરાય. શબ્દ બ્રહ્મ છે, અને એ શબ્દ જ્યારે અંદરથી નીકળી ગયા પછી નાભી કમળમાંથી નીકળેલો શબ્દ નાભી કમળમાં પ્રસ્તાવી છે, એ શબ્દ લોકોને માલામાલ કરી દેતો હોય છે. એટલે શ્રોતા મિત્રો, આજે તમારે ને અમારે મુલાકાત રેડિયો રાજકોટથી આપણે મળવાનો થયો, પણ મળેલું સાર્થક ત્યારે થયું ગણાશે કે તમારા ઘરની અંદર સ્વર્ગ જેવું વાતાવરણ બને એવી અપેક્ષા સાથે તમને બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. અને છતાંય ઋષિકેશભાઈ કઈ બાકી હોય તો એક વાત તમને પૂછવાની ઈચ્છા થઈ છે. બોલો બોલો. એવું કહેવાય વસંતભાઈ કે આ જગતના પટમાં તમે જે કઈ જગતને આપીને જાવ ને ઈ કામનું, આ જગતના પટમાં કાંઈક કાંઈક કામ થઈ જાય ઈ કામનું. તો આ તમારા જે બા છે ઈ જ્યારે હયાત હતા ત્યારે, અથવા તો એ જ્યારે આ સ્વધામ સીધાવ્યા એ બાદ તમે આપણો જે આ સમાજ છે એમાં તમે કઈ દાન પુણ્ય કરી હોય તો એની બારની તમે નાનપણની વાત કરો. અમે જ્યારે નાના હતા ત્યારે બાની સેવા કી પ્રવૃત્તિ બહુ. બાને ઉદાર દિલ બા હતા. બાને દાન કરવાની અતિ લાગણી. અમારા ગામના બ્રાહ્મણ કસ્તુરબા હતા. કસ્તુરબાને બાએ ગા દાનમાં આપેલી. ગાને હોનાની ઓલી ચાંદીની ખરીયું, ચાંદીની શીંગડીયું, ઘોઘરમાળ અને ઝૂલ, અને આખું વરસ ચાલે એટલે બાએ વાડીમાં 2 ક્યારા રાખેલા રજકાના. બા ઈ ગાય માટે એને રજકો આપવાનો, નીણ થાય તો નીણે આપવાની. જ્યાં લગી ઈ કસ્તુરમાં જીવા ત્યાં લગી ગાનું એને બધું કર્યું. પછી બા ગૌશાળામાં દર એકાદશીએ નીણ નખાવે.
હા, અને આજે તમને કહું, અમારા સમગ્ર પરિવારમાં જે જન્મદિવસ કોઈ આવતો હોય બાળકોનો, તો અમારા બાને ઈચ્છા કરી કે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જમાડવા. દરેક જન્મ દિવસે અમારા પરિવારના કોઈ નાનો મોટો કોઈ, તો અમે સદભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન કરાવીએ છીએ. અને છેલ્લે બાના હસ્તક અમે બહુ સરસ મજાનું કાર્ય કરવાનો સંજયભાઈ અમને અવસર મળ્યો. મોરબી રોડ ઉપર રતનપર રામ મંદિરની બાજુમાં, અહીંયાથી 3 મિનિટનો રસ્તો, 3 કિલોમીટર, પાડાના કાંધ જેવી, આમ કે ને આમ આ શબ્દ ખેતીનો, પાડાના કાંધ જેવી, હા, 18 વીઘા ભૂમિ. બાઈએ શ્રી સામનાથ ગુરુકુળ રાજકોટ શ્રી સામનાથ ગુરુકુળને અત્યાર લગીમાં 53 ગુરુકુળો દીકરાઓના ગુરુકુળ હતા, પણ કન્યા ગુરુકુળ નહોતા. કારણ કે શિક્ષણ મળે છે પણ સાથે સંસ્કાર નથી મળતા. એટલે શિક્ષણ સાથે સંસ્કાર મળે એ માટે થઈને મારા સુપુત્ર મોહિતભાઈને એવી ઈચ્છા થઈ કે આપણે કન્યા ગુરુકુળને બાની હયાતીમાં, બાને અમારા ભાગમાં આવેલી, અમે 4 ભાઈ અલગ અલગ થઈ ગયેલા, પણ મારા ભાગમાં જે જમીન 18 વીઘા આવેલી એ મારા દીકરાએ દાન કર્યું. ખરેખર તો દાન તો કરવાનું આપણને મન થવું છે, પણ આપણા દીકરાને દાન કરવાનું મન થયું એટલે હું તો બહુ રાજી થયો. હા, અત્યારના છોકરાઓને તો ભાઈ બાપા હવે થોડાક હાવ લઈ જાઓ, પાછા વાળે એમ. પણ મોહિતભાઈની ઈચ્છા થઈ તો અમે એ સરસ મજાના 7 બાર, જે એ જમીનના 18 વીઘા ભૂમિના 7 બાર હતા, એ 7 બાર પહેલા વહેલા મેં મારા બાને આપ્યા, બાઈએ મને આપ્યા 7 બાર. મેં મારા દીકરા મોહિતને આપ્યા, મોહિતે મારા દીકરાએ એના દીકરા પર્વને આપ્યા. અને પર્વએ અમારા મહંત સ્વામી, રાજકોટ શ્રી સામનાથ ગુરુકુલના મહંત સ્વામી, અત્યારે જે આખી 53 સંસ્થાનો વહીવટ ચલાવે છે, એ મહંત સ્વામીના હાથમાં અર્પણ કર્યા. એટલે આમાં બા પાસેથી મારી પાસે, મારા દીકરા પાસે, હા, એના પાસેથી અમારા પરોભાઈએ આ ભૂમિદાન બાના હસ્તક કરાયું. બા ખૂબ રાજી થયા. બાઈએ એમ કહ્યું કે મારા વાલા દીકરા અને તમે તમારો જીવનનું કાર્ય સાર્થક કરી લીધું. અને મેં પલંગ ઉપરથી ઠેકડો માર્યો, કીધું આપણું કળશ ચડી ગયો. બા રાજી એટલે આપણો ઠાકોરજી રાજી. એટલે બાના હસ્તક 18 વીઘા ભૂમિદાન. આમ તો ગણતરી કરીએ એ બધા કહેતા હોય કે 25 કરોડની જમીન થાય. વારમાં ઋષિકેશભાઈ ગણતરી કરીએ 56 કરોડની જગ્યા થાય, એટલે દીકરીઓ માટે. એટલે બા એનું જીવન તો સારું જીવી ગયા, અને જતાંય પણ સારું આવું દીકરીઓ માટે કામ કરતા ગયા. આ ભગવાન દીવા કરીને ગયા, જગતના ચોકમાં દીવા કરીને ગયા, એવું કહી શકાય. એવું સરસ, બહુ સરસ. વસંતભાઈ, ખરેખર મજા આવી. 89.6 FM રેડિયો રાજકોટ પર આ હતા શ્રી વસંતભાઈ લિંબાસિયા, જેને આપણે આધુનિક યુગના શ્રવણ પણ કહી શકીએ. અણધાર્યા આવી પડે ઘટમાં દુઃખના ઘા. ઘટ એટલે આપણું આ શરીર, આપણું આ ખોયડું. અણધાર્યા આવી પડે ઘટમાં દુઃખના ઘા, નાભીથી વેણ નીકળે અને મોઢે આવે માં. વાહ હે વસંતભાઈ, ત્યારે આપણને પગમાં કાઈ પણ લાગે ને, આમ કાંટો લાગે, ઓય માં તરત બોલાઈ જાય. બાપા માવતર યાદ આવે, માં યાદ આવે. આ આપણા માવતર. અને આ પોતાના જે આ બા હતા, એમના વિશેની જે એમને બધી અભિવ્યક્તિ કરી, પોતાનો ભાવ એમને વ્યક્ત કર્યો પોતાના બા વિશે. મારી તો ઈશ્વરને આ સ્ટુડિયોમાંથી અત્યારે આ પડે એટલી જ પ્રાર્થના છે કે આ જગતમાં જેટલી માયું છે, આ જગતમાં જેટલા મા બાપ છે, એ બધાને વસંતભાઈ લિંબાસિયા જેવા સંતાનની પ્રાપ્તિ થાય. વસંતભાઈ, બહુ મજા આવી. શ્રોતા મિત્રો, આપણી આ વાતોને આપણે અહીંયા અત્યારે જ અર્પીએ છીએ વિરામ. હું છું ઋષિ, તમારી સાથે, અને આપ સાંભળી રહ્યા છો 89.6 FM રેડિયો રાજકોટ. હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. આ છે રાજકોટનું પોતાનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.